હેલો વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આપણા છઠ્ઠા પ્રકરણની અંદર આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે આજે આપણે આ વિડીયોની અંદર એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, સંયુક્ત હિસ્સાવાળી કંપનીની ઇંગ્લિશની અંદર જોઈન્ટ સ્ટોક કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, સંયુક્ત હિસ્સો એટલે શું? એટલે કે બે કંપનીઓ એક સાથે મળીને જે નવી અને જે ઉદ્યોગ શરૂ કરે છે તો એને સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખીએ છીએ. સંયુક્ત હિસ્સાવાળી કંપનીનું ઉદ્ભવ કેવી રીતે થયો તો આપણે જોઈએ કે યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના કારણે, માંગની મોટી અપેક્ષાઓના કારણે મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની ફરજ પડી અને મોટા પ્રમાણની અંદર ઉત્પાદન કરવાની ફરજ પડવાના કારણે વિશાળ પ્રમાણની અંદર મોટા પ્રમાણની અંદર મૂડીની જરૂરિયાત જે છે એ ઉદ્ભવી અને આ મૂડીની જરૂરિયાત ઉદ્ભવવાના કારણે ત્યાં વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી એ અહીંયા અનુકૂળ ન આવે. આ પરિસ્થિતિની અંદર વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢી જે છે એની અંદર અનુકૂળ ન થઈ શકી અને જેના કારણે આ ઔદ્યોગિક ક્રાંતિ જે યુરોપની અંદર થઈ એના કારણે જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની જે છે એ શરૂઆત થઈ. સંયુક્ત હિસ્સાવાળી કંપનીની આપણે વ્યાખ્યા જોઈએ તો ભારતમાં છે કંપની એક્ટ છે, કંપની ધારો જે 2013નો છે, એ કંપની ધારા પ્રમાણે આપણે જોઈએ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની વ્યાખ્યા તો કે કંપની એટલે કે કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી હોય, બરાબર છે, એને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખીએ છીએ. આ 2013ના કંપની ધારાની જે છે એ આ વ્યાખ્યા છે. મિત્રો, હવે આપણે એના લક્ષણો વિશે જોઈશું. સંયુક્ત હિસ્સાવાળી કંપનીના લક્ષણોમાં તો પહેલું લક્ષણ છે કાયદેસરનું અસ્તિત્વ. કાયદેસરનું અસ્તિત્વ એટલે શું? તો કે સંયુક્ત હિસ્સાવાળી જે કંપની જે છે એ કંપનીનું જ્યારે એની નોંધણી થાય છે, રજિસ્ટરની અંદર એની નોંધણી થાય છે અને એ નોંધણી થવાના કારણે કાનૂની વ્યક્તિત્વ જે છે એ કાનૂની વ્યક્તિત્વ આ કંપનીને પ્રાપ્ત થાય છે. કાનૂની વ્યક્તિત્વ કંપનીને પ્રાપ્ત થવાના કારણે આ કંપની જે છે કૃત્રિમ વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં આવે છે અને જેના કારણે હવે આ કંપની જે છે એ કોર્ટની અંદર કોઈ દાવો માંડવો હોય તો એ માંડી શકે છે. કેમ કે કાયદેસરનું વ્યક્તિત્વ એને કંપની ધારા હેઠળ પ્રાપ્ત થાય છે, રજિસ્ટ્રારની હેઠળ રજિસ્ટ્રેશન થઈ જાય છે તો કે આ કંપનીને કાયદેસરનું જે વ્યક્તિત્વ મળે છે અને કાયદેસરનું વ્યક્તિત્વ મળવાના કારણે આ કંપની જે છે એ કંપની કાયદેસર કાર્યવાહી જે છે એ એના ઉપર પણ થઈ શકે છે અને એના ઉપર કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ કર્યો હોય તો બીજા ઉપર પણ એ કાયદેસરની કાર્યવાહી જે છે એ મિત્રો કરી શકે છે. નંબર 2, કાયમી અસ્તિત્વ. સંયુક્ત હિસ્સાવાળી કંપની કાયદેસર રીતે જ્યારે અસ્તિત્વમાં આવે છે અને એને એક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, એક અલગ અસ્તિત્વમાં આવે છે, જેના કારણે વૈયક્તિક માલિકીની પેઢીની અંદર, ભાગીદારી પેઢીની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય, નાદાર થાય
મગજ અસ્થિર થઈ જાય તો વૈયક્તિક માલિકીની પેઢીઓ, ભાગીદારી પેઢીઓ જે છે એનું અસ્તિત્વ ખોરવાઈ જાય છે, પેઢીઓનું કંઈક અસ્ત થાય છે પેઢીઓ. જ્યારે અહીંયા વૈયક્તિક માલિકીની પેઢીની અંદર જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવવાના કારણે અહીંયા જે છે કોઈ ભાગીદારનું, કોઈ શેર હોલ્ડરનું મૃત્યુ થાય, નાદાર થાય, મગજ અસ્થિર થઈ જાય, વ્યક્તિ તરીકે ગમે તે થાય, વ્યક્તિઓ અહીંયા બદલાતા રહેશે. અને વ્યક્તિઓ જે છે એ અહીંયા બદલાતા રહેવાના હોવાના કારણે કંપનીનું કાયમી અસ્તિત્વ છે. 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, બરાબર છે, એવું કંપનીનું અસ્તિત્વ રહેશે. વ્યક્તિ મૃત્યુ પામે કે જીવે એનું જે છે અહીંયા કોઈ વિશેષ મહત્વ હોતું નથી. નંબર 3, મૂડીના નાના હિસ્સામાં વિભાજન. મૂડીના નાના હિસ્સામાં વિભાજન એટલે શું? તો કે આ સંયુક્ત હિસ્સાવાળી કંપનીને જે છે એ વિશાળ પ્રમાણમાં, મોટા પ્રમાણની અંદર એને મૂડીની જરૂર પડે છે. જે બિલિયન ટ્રિલિયન નાણાંની જરૂર પડે છે. અને આટલા બધા નાણાં કોઈ એક વ્યક્તિ પાસે કે 2 વ્યક્તિ પાસે કે 5 વ્યક્તિ પાસે હોતા નથી. એટલે અહીંયા જે છે કંપની એક પ્રમાણે આ કંપનીઓ પોતાનો આઈપીઓ બજારમાં લાવીને એ શેર બહાર પાડે છે. નાના નાના હિસ્સાની અંદર શેર બહાર પાડે છે. એક શેર 10 રૂપિયાનો, એવી રીતે કે 20 રૂપિયાનો કે 50 રૂપિયાનો કે 100 રૂપિયાનો. અને એ આઈપીઓ દ્વારા જેને જેટલા પણ શેર ખરીદવા હોય એ ખરીદી શકે છે. એટલે નાના નાના હિસ્સાની અંદર શેરની અંદર મૂડીનું જે છે એ વિભાજન થાય છે અને મૂડીને રીતે વહેંચવામાં આવે છે. અને અહીંયા જે છે અનેક લોકો પોતાને યોગ્ય અનુકૂળ થાય એટલા પ્રમાણમાં શેર ખરીદે છે અને કંપનીના મૂડીની અંદર એક ભાગીદાર થાય છે. અને જે ભાગીદાર થાય છે એને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખીએ. એટલે કે કંપની શેર બહાર પાડીને વિશાળ પ્રમાણની અંદર, મોટા પ્રમાણની અંદર જે છે એ મૂડી જે છે એ એકત્ર કરી શકે છે. અને અહીંયા જે મૂડીની અંદર જે વ્યક્તિનો ભાગ છે, જે શેર, એને આપણે શેર હોલ્ડર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે છે તે છે. ત્યાર પછી નંબર 4, શેરની ફેરબદલી. શેરની ફેરબદલી એટલે કે કાયદાકીય જોગવાઈ શેરની ફેરબદલી થઈ શકે છે. રોજબરોજના વ્યવહારની અંદર જે છે એ કંપની પોતાની જે છે એ સંમતિ દર્શાવી શકે છે. દાખલા તરીકે હું તમને કહું કે મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મેં 500 શેર ખરીદ્યા, બરાબર છે, મેં 500 શેર ખરીદ્યા. હવે દાખલા તરીકે મારી ઈચ્છા છે કે મારે આ શેર વેચી નાખવા છે. તો કે અત્યારનો જે સેબીનો નિયમ છે, તો સેબીના નિયમ પ્રમાણે મેં જે ડીમેટ એકાઉન્ટની અંદર મારા આ શેર હોય તો એ શેરને હું વેચવા માટે મૂકી શકું છું અને એને વેચી શકું છું. હવે દાખલા તરીકે મને વિચાર આવ્યો કે મારે જે છે ઇન્ફોસિસના શેર ખરીદવા છે, તો હું ઇન્ફોસિસના શેર ખરીદી શકું છું. એટલે શેરની ફેરબદલીની અંદર એટલે શું કે જો એની પાસે કોઈ શેર હોય તો એ શેરને વેચી શકે છે. એને કોઈ નવા ખરીદવા હોય, નવા શેર એને એડ કરવા હોય તો નવા શેર જે છે એ ખરીદી શકે છે. તો કે અહીંયા શેરની ફેરબદલી જે છે એ સરળતાથી શેરની ખરીદી અને વેચાણ દ્વારા જે છે એ થઈ શકતું આપણને મિત્રો જોવા મળે છે. ત્યાર પછી સામાન્ય મોહર. મોહર એટલે સિમ્બોલ. કંપનીની ઓળખ માટેનું એક મોહર હોય છે, એક સિમ્બોલ હોય છે. અને આ મોહર દ્વારા, આ સિમ્બોલ દ્વારા કંપનીને આપણે ઓળખી શકીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે તમે ટાટા ગ્રુપની કોઈ ગાડી જુઓ, ટાટા ગ્રુપનો સિમ્બોલ તમે જુઓ તો એક વર્તુળની અંદર, સંપૂર્ણ 100% વર્તુળ નહીં, એક લાંબુ પહોળું એક વર્તુળની અંદર એક ટી દોરેલો હોય છે. તો કે એક ટાટા કંપનીનો એ જે છે સામાન્ય મોહર છે. આ સામાન્ય મોહર દ્વારા કંપની જે છે કરારો કરી શકે છે. શેર પ્રમાણપત્રોની ઉપર
અને કંપનીના જે લીગલ ડોક્યુમેન્ટો હોય છે એના ઉપર જે છે કંપની પોતાનું જે છે મોહર જે છે એ પોતાનું જે મોહર જે છે એ બનાવી શકે છે અને એના પર દર્શાવી શકે છે. પછી એ કાગળ ઉપર હોય કે ઇલેક્ટ્રિકલ મીડિયામાં હોય કે પ્રિન્ટ મીડિયામાં હોય વગેરે જગ્યાએ જે છે એ આવું થઈ શકે છે. એટલે સામાન્ય મોહર, અને સામાન્ય મોહરને આપણે ઇંગ્લિશમાં કહે છે કોમન સીલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોમન સીલ દ્વારા કંપનીએ જે છે, સંયુક્ત હિસ્સાવાળી કંપનીએ જે છે એ આવું આપણને જે છે એ કોમન સીલ જે છે અથવા તો કોમન સીલને આપણે સામાન્ય કંપનીનો મોહર તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ હરેક કંપનીનો જે છે મિત્રો એ હોઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ સંચાલન. તો કે કંપની જે છે એનું સંચાલન માટે કંપની જે છે એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, અને કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાના કારણે કંપનીનું આવેદનપત્ર જે છે રજૂ કરવું પડે છે. અને એ આવેદનપત્રને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખીએ છીએ. એને શું કહેવાય? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે કંપની મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે કંપની પોતાનું આવેદનપત્ર રજૂ નથી કરી શકતી, એ કંપની પોતાનું નિયમનપત્ર રજૂ કરે છે. અને જે નિયમનપત્ર જે છે એને આર્ટિકલ ઓફ એસોસિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીએ કંઈ તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અથવા તો આર્ટિકલ ઓફ એસોસિએશન બંનેમાંથી એકને અનુસરવું પડે છે. કંપની પોતાનું સંચાલન કરવા માટે એક સંચાલકોની એક બોડી બનાવે છે, અને જેને ડિરેક્ટરોની એક બોડી બનાવે છે. અને એ ડિરેક્ટર જે છે એ ડિરેક્ટરોને ચૂંટવાનું કામ જે છે એ કંપનીના શેર હોલ્ડરો કરે છે. જેને ડિરેક્ટર બનવું હોય જ્યારે એની ચૂંટણી થાય એમાં ઊભા રહી શકે છે, અને એને એ ચૂંટણી થાય છે અને ચૂંટણીમાં એના હરીફથી વધારે મત મેળવે તો એ શેર હોલ્ડર એ જે છે એ ડિરેક્ટર તરીકે ચૂંટાય છે. અને આવા ડિરેક્ટરનું એક બોર્ડ બને છે, બરાબર છે. અને આ ડિરેક્ટરનું બોર્ડ જે છે એ કંપનીનું અલગ રીતે જે છે એ સંચાલન કરે છે. ત્યાર પછી સભ્યનો દરજ્જો. સભ્યનો દરજ્જો એટલે શું? તો કે કંપનીને એક સભ્યનો અલગ દરજ્જો પ્રાપ્ત થાય છે. એની અંદર એ દરજ્જો જે છે એ સંચાલક અને માલિક જે છે એ બંને અહીંયા અલગ હોય છે. અહીંયા એવું ના બની શકે કે માલિક હોય એ સંચાલક હોય, બરાબર છે. અહીંયા જે માલિક ના પણ હોય પણ એ ડિરેક્ટર તરીકે ચૂંટાઈને આવે તો સંચાલક બોર્ડની અંદર આવી શકે છે. તો કે અહીંયા સંચાલક અને માલિક બંને જે છે એ અલગ પણ હોઈ શકે છે. કંપની જે છે એ કંપની અલગ રીતે એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, અને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવવાના કારણે કંપનીનો કોઈ પણ સભ્ય જે છે એ કંપની વતી કરાર કરી શકતો નથી. કંપની વતી જે છે એ કોઈ કરાર કરી શકતો નથી. કોઈ પણ કૃત્ય થાય તો કે એ કૃત્ય માટે કંપની જે છે એ બંધન કરતા હોઈ શકતી નથી. તો કે આવી રીતે અહીંયા જે છે એક કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળી શકે છે, અને એ જે છે કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ જે છે એક સભ્યનો જે છે એ એક દરજ્જો છે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 8 તો કે સભ્ય સંખ્યા. અહીંયા સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે છે? તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે, અને વધારેમાં વધારે 200 સભ્યો હોય છે, 200 સભ્યો હોય છે. એટલે 2 વ્યક્તિથી કંપની શરૂ થઈ શકે. કેટલા સુધી? તો કે 200 સભ્યો સુધી જે છે એ ચાલી શકે છે. જો કોઈ જાહેર કંપની હોય
તો કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો હોઈ શકે છે અને વધારે ગમે એટલા પણ હોઈ શકે છે. તો કે આ જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના જે છે એ આને આપણે સભ્ય સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. ત્યાર પછી મૂળભૂત અધિકારો. કંપનીના મૂળભૂત અધિકારો શું છે? તો કે કંપનીના મૂળભૂત અધિકારો જે છે એ કાયદાના પીઠબળ દ્વારા કાયદાથી કંપનીને એક અલગ કાનૂની અસ્તિત્વ ધરાવે છે. કાયદાની રૂએ કંપની જે છે એક અલગ કાનૂની અસ્તિત્વ ધરાવે છે અને એ કાનૂની અસ્તિત્વ જે છે એ કંપની જે છે એ કોઈ દેશની નાગરિક હોઈ શકતી નથી. બરાબર છે? કંપની એ કોઈ દેશની નાગરિક હોઈ શકતી નથી. આપણે જો મૂળભૂત અધિકારો વ્યક્તિ તરીકે આપણે ધરાવીએ છીએ અને આપણને એક નાગરિકત્વ મળેલું હોય ભારતનું, તો કે આપણે ભારતના નાગરિક કહી શકીએ. બરાબર છે? પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એક કોઈ દેશનું નાગરિકત્વ એનામાં ના હોઈ શકે છે. ટાટા ઇન્ડસ્ટ્રી તો કે એને TCL તો કે એને કોઈ અલગ નાગરિકત્વ ના હોઈ શકે. તો આ જે છે એ કંપની મૂળભૂત અધિકારો પ્રાપ્ત કરી શકે છે, કોઈ પણ એ અલગ દેશનું નાગરિકત્વ જે છે એ ધરાવી શકતી નથી. અને છેલ્લો 10મો નંબર છે શેર દીઠ મતાધિકાર. શેર દીઠ મતાધિકારને હું તમને સમજાવું. મેં આગળના વિડીયોની અંદર સમજાવ્યું હતું સહકારી મંડળીમાં મેં એવું સમજાવ્યું હતું કે સહકારી સભ્ય જે છે સહકારી મંડળીના જે સભ્ય જે છે એની પાસે ગમે એટલા સહકારી મંડળીના શેર હોય પણ એક જ મત આપી શકે છે. સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર શું છે? તો કે સંયુક્ત હિસ્સાવાળી એ કંપનીની અંદર જે છે એ જેટલા તમારી પાસે શેર હોય એ શેરના પ્રમાણના આધારે તમે એટલા મત આપી શકો છો. એટલે જેટલા તમારી પાસે જેટલા ઇક્વિટી શેર વધારે હોય એટલા તમે વધારે મત આપી શકો છો. તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર જે છે એ આવું મિત્રો થઈ શકે છે. ઓકે, તો કે આ જે છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના લક્ષણો છે. હવે આના પછીનો મારો જે વિડીયો છે એ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ફાયદાઓનો જે છે એ આપણે અભ્યાસ કરીશું, જે હું આના પછીના બીજા વિડીયોની અંદર જે છે એ હું તમને એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું. ટાટા બાય બાય.